आई गया के એ પહેલી આઈસ્ક્રીમ મંગાઈ લાગે છે આઈસ્ક્રીમ આવી છે શું खबर नहीं ના પેલો ભાઈ પાછા બાઈક લઈને આવ્યો ખરેખર ओ भाई गॉड पहले तो कुछ सजाई भाई गाड़ियाँ तो है આ ગાડીની બાજુમાં રિવર્સો મૂકી દઉં हेलो हेलो वहाँ पे और भी सामान है गिफ्ट होगा अरे वो भी हाँ वो भी ले ले હવે હવે આપણા મહેમાનશ્રીઓ અહીંયા સ્ટેજ પર ઉપર આવી જાય અને બાબા સાહેબ આંબેડકર કી જય દરેક ભાઈઓ બહેનો આપણે અહીંયા દરેક આપણે આપણા દેશની અંદર સ્વતંત્રતા પ્રમાણે જે જીવીએ રહીએ છીએ તો બાબા સાહેબ આંબેડકરના લીધે આપણે અહીંયા એમના સંવિધાનથી આપણને પૂરો હક મળ્યો છે અને બીજું કે આપણે હવે દીપ પ્રાગટ્ય પછી આપણા મોગેરા
તો પહેલા આપણે સૌપ્રથમ જય ભીમ ટ્રેનિંગ સેન્ટરનું આપણે ઉદ્ઘાટન કરીશું. તો ઉદ્ઘાટન આપણે એ તરફ કરવા જઈ રહ્યા છે. હેલો, તો મંચસ્થ પર તમામ ભાઈઓ તથા બહેનોને વિનંતી કરીશું કે આપણે સૌપ્રથમ નવી મંજિલ છે જય ભીમ ટ્રેનિંગ સેન્ટરનું આપણે પહેલા ઉદ્ઘાટન કરીશું. પછી મંચસ્થ પર બિરાજમાન મુખ્ય અતિથિ અને બેન શ્રી આપણે વક્તવ્ય સાંભળીશું. તો મંચસ્થ પર તો આગળથી જે ઘરની અંદર ઊભા છે એમને વિનંતી મુખ્ય અધ્યક્ષ શ્રી અને પાયલબેનને વિનંતી છે કે જગ્યા ઉપર જઈને સ્વહસ્તે થોડા ઉપર આવી જજો, જો ઉપર આવી જજો થોડા. તાલીઓના ગડગડાટથી આપણે વધાઈ લઈશું. જે જય ભીમ સેન્ટર ટ્રેનિંગ સેન્ટર છે આગળ આપણે ફૂલોથી આપણે એમને વધાઈશું. તમે હાથ રાખો, હાથ લગાવો. ખૂબ અભિનંદન. જય ભીમ ટ્રેનિંગ સેન્ટરનો આપણે ઉદ્ઘાટન દ્વારા એમના બેન શ્રી પાયલબેન અને ટોટલી જય ભીમના ટોટલી એમના સ્ટાફગણ એ ઉદ્ઘાટન કર્યું છે. એકવાર તમામ અધ્યક્ષશ્રીઓને વિનંતી છે કે અમારા પાવન પગલા અમારા જય ભીમ ટ્રેનિંગ સેન્ટરની અંદર પડે અને અમારા આ જય ભીમ સેન્ટરની અંદર તમામ બાલિકાઓ વિદ્યાર્થીઓ આ પૂરેપૂરું જે શિક્ષણથી મજબૂત બને અને રોજગારીથી મજબૂત બને એ ભાવ સાથે તમને પણ બધાને વિનંતી છે. આજે આવો પહેલો અવસર તમને મને મળ્યો છે તો આપણે પણ અંદરનું ઘર કે બધું અમે જોઈ શકીએ છીએ. અને વિનંતી એ પણ છે તમે પણ તમારા બાળકોને તમારા વિદ્યાર્થીઓને જય ભીમ ટ્રેનિંગ સેન્ટરની અંદર તમે બોલો અને સ્વ પરિચયને પણ સ્વ હેલ્થની જોડાતી રીતે રોજગારી મળી રહે એ ભાવ સાથે અને પાયલબેને જય ભીમ ટ્રેનિંગ સેન્ટરનો આજે ઉદ્ઘાટન કરી રહ્યા છે. આજે આપેલો ને આપણે પણ હેલ્થી વેલ બની રહે એ હેતુથી ડોક્ટર બાબા સાહેબ આંબેડકરના ઘણા જ બધા વિરોધો થાય છે, પણ જે દિવસે ડોક્ટર બાબા સાહેબ આંબેડકરના વિચારોનો જો અમલ નહીં કરવામાં આવે ને તો ધરતી માતા પણ આપણી નહીં, આપણા વિચારો પર ફોલો કરવાની જરૂર છે. એક સંપ એક જંગ એક પ્રમાણિકતાનું એક સંવિધાન બનાવેલું છે. એમાં કોઈ નાત જાત લિંગ ભેદભાવ નથી. અને ડોક્ટર બાબા સાહેબના જે વિચારો છે ખૂબ જ અમૂલ્ય વિચારો છે. ઉદાહરણ તરીકે ભગવાન બિરસા મુંડાનો પણ એ ઉલ્લેખ છે, તો એને લીધે પણ આજે સુરક્ષિત છે. તો જે જય ભીમ ટ્રેનિંગ સેન્ટર તો એ ડોક્ટર બાબા સાહેબ આંબેડકરનું નામ આપીને બનાવવામાં આવેલું છે. તો સદાય માટે ડોક્ટર બાબા સાહેબ આંબેડકરના વિચારો ઘર ઘર સુધી પહોંચે, આપણા સુધી પહોંચે. તમારી આજુબાજુની જે વિદ્યાર્થીઓ જેને દર્દીકામ શીખવું હોય એ પણ એ મળી રહે એ હેતુથી જય ભીમ ટ્રેનિંગ સેન્ટરના કન્વીનર કે પ્રમુખ તરીકે પાયલબેનજીના વિચારો છે ને
આજે આપણે બધાએ કોઈ પણ ગરીબ હોય કે જેને આપણે એને માર્ગદર્શન આપવાની જરૂર છે. ले लो फिर भी आप अच्छा ले लो। तो भाई लास्ट विदाई हो रही है और हम लोग जा रहे हैं और इनके हवाले तो ये पूरा हॉस्टल, यहाँ से जाने का रास्ता, ये ऑफिस है और ये हॉल है हॉस्टल रहने के लिए. सही है नहीं